મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. તો જય માતાજી મિત્રો, વિડીયો ચાલુ થાય એ પહેલા એક વાત કહેવી છે કે અમારા ચેનલનો કોમેડી મેમ્બર એટલે કે શોમો હવે વિડીયોમાં નહીં આવે. કમસે કમ 4 થી 5 મહિના સુધી શૂટિંગમાં નહીં આવે, કારણ કે એના હાથે એક અકસ્માત થયો ને એટલે એક્સિડન્ટ થયો, એટલે હવે વિડીયોમાં નહીં આવી શકે એ. પણ તમે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. અમારી ટીમમાં માણસો બહુ ઓછા છે, તોય પણ અમે શૂટિંગ કરવા આજે આવ્યા છીએ. આજે ઘણા દિવસ થઈ ગયા શૂટિંગ કરે. આજે કમસે કમ 26 દાડે અમે શૂટિંગમાં પાછા આવ્યા છીએ. એટલે વિડીયોમાં બને એટલો સપોર્ટ કરજો, વિડીયો આગળ શેર કરતા રહેજો અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને બીજું તો કોઈ કહેતા નહીં, પણ વિડીયો બહુ શેર કરતા રહેજો એમ. શું કહેવું? હા, અને ભગવાન માતાજીને વિનંતી કરજો એટલે કે અમારો મેમ્બર શોમો જલ્દીથી જલ્દી સારો થઈ જાય અને ફરીથી વિડીયોમાં આવી જાય. હાલ તો આવી શકે એવું નથી, કારણ કે હાલત બહુ ગંભીર છે. પગનું ઓપરેશન કરાવ્યું છે અને મોઢા પર બહુ વાગ્યું છે. કોઈક દિવસ તમને કટ બતાવીશું શોમાનો, પણ હાલ તો કમસે કમ 5 થી 6 મહિના સુધી આવે એવો નહીં. એટલે મિત્રો, ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરજો કે અમારે સારું થઈ જાય એટલી. જય માતાજી. જય માતાજી. જોયું પોના, આ એ બધી તમાકુ આપણી જ છે. તું છેદે છેદે ફરે હ, પણ તું એકલું વિચારે કે મોમાઈ તમાકુ આવી પણ ચેવી થઈ હા ચેવી નહીં. જિંદગી પહેલી વાર તમાકુનો છટો કર્યો મીએ. મોમાં તમાકુ તો એક નંબર પર એવું વાત કરો યાર. એક નંબર પર પણ હાટે મજૂરી એક નંબર કરી છે. પહેલાથી જ ખર્ચો ચેલો કઈ નાખ્યો, 20,000 રૂપિયા ખર્ચો કર્યો હ. એમાં તમાકુ કાળી મેચ થઈ ખાય. મજૂરી તો કરી પણ આ બધું ઉગી ગયું મને. એ તો બધું ન્યાદવાનું કયો, ચાર આપણી ભાગવા પડે એટલે બધું ચોખ્ખું કઈ નાખવાનું, રોપલી વોપલી ખેંચવાની. તારા હાલ ઘેર નહીં જવાનું પોણા. તો આવ્યો ને થોડા દાડા તે મોમાને થોડી મદદ કરાવજો પાછા. ઓમ તો કરાઈને જાય, પણ મારી વાતો બ્રો, આ તમાકુના પૈસા આવે ને તો ભેગા કરી મેલજો. ચમ મારું મોમેરું નહીં ભરવાનું તમારે. પાછો મોમેરામ પાછો પહોંચ્યો. હાલ તારા પૈણવાની ઉંમર થઈ ગઈ લે. પૈણું તો પડશે જ નતા ને. હજી તો તારા 12 વર્ષ થાય, હજી તારા બીજા 10 વર્ષ કાઢવાનો. 22 વર્ષે પૈણવાનું, કાચી ઉંમરમાં નહીં પૈણવાનું. મારા તો 2 મહિના છે વિવાહ કરવાના મામા, એ નહીં ચાલે બધું. એટલે નક્કી કરીને મેલ્યો છે. નક્કી કરીને મેલ્યું મેં તો. ખરા ટાઈમે ફોન આવી છીછોટી મારી હવે કરવાનું શું મારે? એ તમે ગમે તે કરો. પૈસા તો મારી વાંચો ભાઈ, આ તમાકુ આવી ને એટલે ભાવ સારો આવી જાય ને તો હું તારા માટે તો મેં વિચારી મેલું જ છે. અમે એક ને એક ભણો હોય એટલે સાચવવું તો પડશે. એટલે તારે કોઈ ખોટ તો નહીં આવે, પણ મારું કેવું હોય ખબર કે થોડી ઘણી મદદ કરાવતો રહેજે મને. મદદ તો કરાય એમ. હા, બીજું કોઈ નહીં કે તમાકુ હંગરી મેલજો તમે મારા માટે. પૈસા તો હું હંગરી રાખી, તાર શું ચિંતા કરવાની આવે. ના હોય તો હું કહું, બોલો. ના હોય તો 4-5 મજૂર કહી અહીંયા ઓર પર ગાવાનું કરો પણ. મજૂર તો હું લાવું, હું કરી દઉં તું, તમે ટેન્શન ના લેશો નહીં. સાચું કે? સાચું કહું. એ જ વાત જોયો તો હું કીધું મારો ભણો આવે ને એટલે કોઈ કોલ પડે એટલે કે મારાથી તો કોઈ હુજ જ નહીં પડતી. આ જેમ તેમ કઈ તમાકુ આવી છે. મેં કીધું આગળ બધા ખર્ચા હેર્યા આવે છે એટલે બીજોનો ખેતર જોઈને મારે રીસે બરું નાખે, મારા ઘરના ખેતરમાં જ ના આવું. આપણા કરતી તો આ બાજુ તમાકુ ચી જોજો, એને યાદીને ચોખ્ખું ચલું કર્યું. એ વાત તો આપણે કરી દેવું પડશે. કરવાનું જ છે. તું આવ્યો હે ને હવે તારે એટલું તો કરાવવું જ પડશે. તારા મોમાની મદદ તો કરવી જ પડશે. હોત તો કરી દો મોમાં, તમે ટેન્શન ના લેશો. મારી વાતો પર બોલો. 2 દાડામાં આપણે તમાકુનું કામ સમાપ્ત કરી નાખવાનું હોય. રોપડી બોપડી ખેંચી 2 ખાતરની થેલી નાખીને પૈ દઈએ એટલે તમાકુ હોય ને આખા ગામ કચીએ ફર્સ્ટ નંબર આવશે આપણો પેલો. હા, એ જ કરવાનું છે, બીજું કોઈ કરવું નહીં. હાથીના કોંજે જેવડો પટ્ટો કરવાનો હોય ને. લે હેડ આગળ. જોયું મોમાં? હા, આપણી તમાકુ ચેવી પડી મસ્ત. આ કોકને વાઈ તો જોજો, કોથાઈ દેખાતા નહીં મય. એટલે તને ભોના ખબર ના હોય તો કહી દઉં કે આ તમાકુ ખાઈ ને એ તારા મોમાની જ છે. હા હા, એવી ચીલે વીઘા વાઈ તમે? 8 વીઘા તમાકુ આવી, અહીંયા પાછી ચોથા ભાગ. 8 વીઘા? 8 વીઘા તમાકુ આવી હે. તો મારે તો કેરો જતી જ રહેવાની ને તાર. એટલે કોઈ તારે પીલા નહીં ભાગવાના, તારે ઉભો પત બધું કામ કરવાનું હોય. ઉભો પત કરવાનું ને. પીલા ભાગવા નહીં. પીલા ભાગવા આપણે મજૂર લઈ આવીશું. ઘણો મજૂર છે આપડા પોહન. 100 રૂપિયા વાળો એ પાછો. તમાકુ એક નંબર બનાવવાની છે આપડે. મોમાં હા, કોઈ અવાજ નહીં આવતો મય? આનો અવાજ આવ્યો છે ને પાછો. ઓભરો પેલા તો અંથી ઓભરો. જનાવર ની હાઈ વાર કાઈ થયું એવું નહીં બોલતો. આ તો એવું જ લાગે કોક જનાવર સમંદર જે ખાણો માં અંદર. અહીંયા આ તો બીક લાગે એવું કર્યું. એક તો વળી અર્જન જો પાદાના પૂછા જેવો મોણા છે, પણ જોઈ એન્ડો બાબા. આ તો બંધ નહીં થતું વારું. મને સંભળાતું નહીં. મને સંભળાય નહીં સંભળાતું યાર, આટલું બધું તો સંભળાય.
ફોના એક વાત કહું છે ને બોલો. આયો અવાજ ખરો ને મને લાગે ભૂંડોય નહીં કે નહીં રોજરાનો આ અવાજ કોક બીજો લાગે કોક જનાવર તો નહીં આવી ગયું હારું વાઘ તો નહીં આવ્યો મિંદર? હા વાઘ વાઘના જેવો જ અવાજ આવો. એટલે ફોના તું એવું બી ગાલા લે યાર ખરેખર બસ ના હોય તું અંદર જોઈ આવા જોતા હું જોઈ જા હે પણ કોઈ થાય તો જોવા અમારે લેવાય જજો પા. કશું ના આવું એમ તો મારું ફોનો કાઢો હો પાછો હાર હું જોતા હો એટલા જ ઉભા છે નાઈ જતા નહીં પા. ના ના નહીં જાઉં તું જા મોમા ઓ મોમા કોક જોવું હોય તો અલે હું છું લે ફોના જલ્દી આવો જલ્દી મિંદર. આવું મોમા એટલે ચેટલા રે જલ્દી દોડો કે યાર. મોમા ત્યાં ફોના આવ્યો લે એટલે હું છું લે ફોના આ જો હું તમને નતો કહેતો આ કોક જન્મના પગ પડ્યા જો મને તો મને બીવરાયો લે એ માં તો પોણી અંદર પડી ગયું ના. મા મને કે ભોનો ફસાઈ ગયો અંદર પકડી પાડ્યો ખરેખર મોમા ભાગના જ છે પણ જ્યાં વાત તો સાચી કઈ મોટા દઈ ને દઈ થઈને લે ભૂંડા પગ જોયેલા હતી કદી ભૂના ના ભૂના ની જોયેલા મેં મોમા ઓબડી મોમા અવાજ તો આપતો નહીં જબરજસ્ત. એક વાત કહું પોણા તને હા બોલો. આયો અવાજ છે ને નહીં ભૂંડનો કે નહીં રોજરાનો કે નહીં બકરાનો કે નહીં જેતાનો આ અવાજ આખો અલગ પડે છે હો મને એવું લાગે કે મોમા વાઘ જ છે હો. ભોના વાઘ ના હોય કઈ આ ગમે તે કોઈક બીજું લાગે હે આ પંજા ખરા ને મોટા દઈ ને દઈ છે એટલે મને લાગે શીશ તો નહીં હોય કઈ તે તો કહું સિંહ હોય કે વાઘ હોય બે અમે તો એક જ થયું અને પાછું છેતરે અજન્યાનું હારીએ અર્જનિયાનું છે પણ અર્જનિયા તો હોય નહીં ખેતરમાં. એ તો ખેતરમાં તો શું કરે એક કામ કરે પોના તું મને બીક લાગે મારો યુવાથી યુવા તો ઉભો થઈ ગયો એકન બરોબર વાત તો એટલે છે કે તારા મોમાનું ખેતર પાડોશમાં જ છે એટલે મને તો જિંદગી ભર બીક લાગીએ એક કામ કર હા. આપણે બે કાઠા થઈ ગઈએ આપણે બે હે ને 36 ની સાથે કહીએ 36 ની તું ઓમ ફઈ ના અને હું ઓમ ફઈ ના આવ મને એકલા તો બીક લાગે હું એકલો ના જાઉં યાર. આ તું હનો બી વાળ તારો મોમો નહીં બે વાઘ જેવો તું ઓમ ફઈ જા અને હું ઓમ ફઈ ના આવ આપણે બે આગળ કોઈ પણ નાખું પાછો હોય ને એ તારા મોમા બૂમ પાડ બે હાલાવ અને એનું મોઢું હું ફાઈ નાખું ફાસ નહીં હાલે હેરો તા તમે આમ ફરીને આવો હું આમ ફરીને આવું. કચ્છો હતો તું જાવ ઓમ બૂમ પાડું તો આવી જજો પા મને બીક લાગે. કચ્છો હતો તું જાતો ઓકે ખરો? જીવ. હા 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 જલ્દી આવો. તું જાતો ખરો પેલો તું ઓટો મારી ના હું આગળ આવું છું પણ પેલા અજને ફોન કરવો પડશે પેલો એને બોલાવું ખેતરમાં બહાર જઈને કરવા દે ફોન મારી હાજુ જબરજસ્ત બીક લાગે એવું અવાજ આવે છે જબરજસ્ત ભયંકર અવાજ આવે પેલો ફોનો ના બી વાયતા ન કે એટલે કે મારી તમાકુ એ પડી જાય નાહી જશે અજને ફોન કરવા દે પેલો હાલના હાલ ખેતરમાં મજે તારા ખેતરમાં કોઈક આવ્યું છે મોટો સિંહ બે ભોજારો હાલો ચોકન હાલે અજન્યા તું ક્યાં ખેતરમાં હા ઈથી થોડો નજીક આ તારા ખેતરમાં નજીક આમી તમાકુ આવી રહ્યા એકદમ ખેતરમાં તું કોમ હચારું લ્યા તું આય તો ખરો જલ્દી હારું હારું હેડ આવે છે મને જવા દે હું ફેલે કે ભોનો પાછો બીવા છે મોમાએ મને આબા મિસ્લાન તો મોકલ્યો હો પણ સારું મને લાગે છે બીક અને જનાવરનો અવાજ જબ્બર આવે જનાવર મને કોઈક મોટું લાગે સારું અને મોમાએ આબાદ મોકલ્યો મોમો સીધા પર તો નહીં બેહી રહ્યો મોમો મારા કરતી જબ્બર બીવાય પા અને મને એમ કહે કે હું તને બચાવાઈ ગઈએ અને અવાજ આ બાજુથી જ આવે હારો અરે મામા અરે મામા મામા અરે મામા મામા જલ્દી દોડ મામા અલ્યા પેલા રોમા કાકાએ ફોન કરીને બોલાય તો ગરજને હાલ ના હાલ આય અને જો દેખાતા તો હા ને રે આ નવરા બેઠા છે કે ગપ્પો જ નહીં મળતા છે બસ છે અલ્યા કોઈ આખા ખેતરના ગોર ગોર ફરી વર્યો ચોય દેખવાને નહીં નક્કી આ મને હેરાન કરવા બેઠેલા હે હલો રોમા કાકા ઓ રોમા કાકા જો છે લ્યા આજે મારો ફોન થઈ ગયો લે અરે ફોના ઓ ફોના આઈનું બેટ જાય તો બોલતો નહીં લે મારું હાહુ જનાવર તો દેખાતું નહીં લે અને અવાજ તો કાકલામાંથી જ આવતો હતો પેલો અજન્યો આવ્યો કે નહીં મારો ફોન થઈ ગયો લે
ઓ ચાડી આટલામાં છ ખાઈ તો જશે ને તો મારું જોચું ફાઈ નાખશે અને પૂંછરામ જો ભોજન મને તો આવવા દીજે અલે હું ઓલ્યા અરે જો તો ખાલો રોમો કાકો છે નહીં કોઈ ભૂંજ વાકન વાકર આમ શેરી જાય એવું થઈ ગયું ને ખબર પડતી નહીં તો બોના એટલે મારું ભોનું થઈ ગયો લે ઓ ભોનાવારી વગર મારું લોહી બની સાફ થઈ ગયું કુડ આવી કીધું એમથી અરે આ તારું બે જાય એટલે તારા એન્ડોમાં કોઈ ભયંકર જનાવર આવી ગયું લે સાચું કહું મોટું દોતારું આપણું નાવું દોત થઈને ક્યાં રહ્યા તમે યાર ખરેખર સાચું કહું અમે તમાકુ જોવા આવ્યા હતા હું મારો ભોણો બે જણા તે ભોણા કીધું તું આમ ફરી નાય હું આમ ફરી નાવ તારા એન્ડોમાંથી જવા ઘૂજ બોલતું છું અલ્યા અને મને ખબર પડશે તમે એમ કોઈ બીવરાય મારું સેટઅપ પર આવવા માંગી રહ્યા તારું ખેતર પડાઈને મારા હું આવો છું અંદર વાત કરે છે આ સુધી નેર પરથી મોટો થી આવા ખેતર વાઈ કદી પાર નહીં તમે જનાવર પાર ગયા અરે વાત સાચી તારી પણ હવે તો ખરો મુનમાં ભોણો બે તમાકુ જોતા આવતા હતા છે અને બે જણા બેહ્યા મારો હાહો અવાજ આવ્યો મારા મનથી કોઈ ભૂંજ હશે પણ મારો ભોનો ખરો એવો પાછો ચાલ્યા કે મારો ભૂંજનો અવાજ નહીં મૂકું ચાના કે ગમે તે કોઈક જનાવરનો અવાજ છે મૂકું જે હોય તો જોવું પડશે ભોના ચાકરી કરવી પડશે એટલે તારા મોમાનું ખેતર વાયકન છે નજીક જ એટલે મને બીક લાગી તે ભોણાને અંદર મોકલ્યો હું એ અંદર આવ્યો પણ મારો હાહુ અંદર તો આવ્યો તે અવાજ આવ્યો ભાર્યું નહીં મેં એ કૂતરું બુતરું વિહોણી હોય છે અંદર યાર કૂતરાનો અવાજ મને ના ખાવા પડે તારા તો બલારું વિહોણી હોય છે એટલે મને ખબર ના પડે મારે 50 વર્ષ છે હું બધા જાનવાળો અવાજ ઓળખું એ તો પેલી 20 રૂપિયા વાળી પીધી છે એટલે ચોથી ખબર પડે એટલે નહીં પીજી હતા ચોથી પીજી હશે તો વાર છે પીવાની તો મારે ખરેખર જબરજસ્ત ખોટું બીવડાવવાની વાત ના કરશો અરે મારા ઘરાની છોકરીને જુઠ્ઠું બોલતો હોય તારા તો આ બંકો બીવાય એવો તો નહીં એવું મરદનું ફાર્યું મરદનું ફાર્યું તો જાકતા ને પાડ્યું લઈને ફરી વાર કચાર ચોક હોય તો કાચી મેલ પાર્યું હવે એક પાડ્યું લઈને ફરી વાર તારા ખેતરમાં હું લે જોઉં તે તારું ખેતર તું જ ફરે એટલે આજુબાજુ વાળા બધા અમે શું કરીએ લે બીવાય હું તો એટલો જોવા ના જાઉં અરે મારો ફોન છે જોઈએ અરે ભોના અરે એનું બે ચાહે બોનો અરે મને લાગે ને રમાય તો નહીં દીધો જનવાર ને હું કેવો યાર ખરેખર ફોનો મારો કદી મજી મદદ કરવા આવ્યો તો ઉભો જ્યો અંદર હોકતો તો હું અંદર હોકતો તો એ મતને ફોન કર્યો તો તમે પારકાનો છોકરો ને હુલ્યા બોલાવો હોય કારણ કોઈ આગુ પાછું થઈ જાય તો ચોક્કસ પૂછામ પાકવા મારો ભોનો છે ચમ વળી મદદ કરવા આવ્યો તો લ્યા હેડો અંગાજી હેડો હું આવું હેડો અંદર જોવા માટે ચિયું અંદર જનાવર આવ્યું જોવા શું કાંઈ અંદર લેડો હું તો નહીં આવતો અંદર આ પારિયમ હું જો ના પારિયમ તમે જો બધો પારિયો ફેદી વળીએ પણ મારો ભોનો નહીં બોલતો ને ભોણો બોલતો નહીં ભોણો અંદર ઊંઘી ના ગયો હોય ઊંઘી ના જાય મારો ભોનો ચાલાક છે પણ મને લાગે ને આ જનવરને ઊંઘલો જ નહીં કરે ને પણ મારો ભોન કોઈક થઈ જાય તો લાગુ પાછું રાખી અંદર ચાલ્યા હું તું લઈને ચાકે છું મારે અંદર પણ બોલે છો તાર કું જાય અમન બીક નહીં લાગતી અમારો બેનો છોકરો નહીં ઘેર મારો છોકરો હશે ગમે તે કોક કર એટલે પોલીસને ફોન કર હું પોલીસને ફોન ઉલ્યા કર તમે હંગા દેડો કે આપણે બે જઈએ હંગા ફરીએ જોઈ જોરી કચ્છો વાંધો નહીં તું આયા પાડ્યા જાવ હું આયા પાડ્યા જાવ હેડ બીવરાવી વાત ના કરતા હો બીવાતો નહીં લે માતાની છોકન છે જસા અવાજ આવે તું જાતો ખરો ને મને મારો ફોનો મળી જાય એટલે બસ હું જાઉં કે ના જાઉં અહીંયા આવું છું શાંતિ રાખ મારો ફોન ફસાઈ ગયો કચ્છુએ કોઈ દેખાતું નહીં આ દારૂ રંગાથી આવ્યો ને તે તો જો લ્યા પલક પાછો હોય તો જતો જ નહીં રે મને એટલા મૂકી મારો ફોન તો બુરા જેવો છે ખબર નહીં પછી કહો અવાજ આવતો નહીં ત્યાં તારું છે તારે પૂંછામ જો તું એ પૂંછામ જો હો તને ભૂંજ ખારી ભૂંજ તો નહીં પણ કોઈક બીજું છે હો મારી ખાતું છે ને મને કોઈ હતું નહીં મારો ફોન ખોવા દે ફોના ચૂટકી પહેલી વાર આવું જોયું ઓપરી જવા એટલે રોબો કાકા શું છે ને રોબો કાકા લાગે મૂકીને જતો રહ્યો મને
હું જવા દે